અમદાવાદમાં ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરેએ એક રાજકીય ગરમાવો આવી જાય તેવું નિવેદન આપ્યું। વેજલપુર વિધાનસભામાં બીજું ચંડોળા નહીં બનવા દઉં તેવું કહ્યું। વેજલપુરને ચંડોળા જેવું જોવા માંગતા હોવ તો કોંગ્રેસ અને એઆઈએમઆઈએમને વોટ આપજો। જેને ગાર્ડન જોઈએ છે તે ભાજપને વોટ આપશે, જેને ચંડોળા જોઈએ છે તે કોંગ્રેસને આપશે। કોંગ્રેસ એમઆઈએમ જેવા પક્ષોએ જુહાપુરાના વિકાસને રોકી રાખ્યાનો આરોપ લગાવ્યો। જુહાપુરાને જોધપુર બનાવવા માટે અમિત ઠાકરે હુંકાર કર્યો। કેટલીક પાર્ટીઓ ધર્મના નામે વિકાસ અટકાવી રાખે છે। વિકાસ માટે ભાજપને વોટ આપવા ધારાસભ્યએ માંગ કરી। જમીનો ખૂબ ખાલી પડી છે, બરાબર? લોકો એન્કરેજ કરી જાય કે અમને સાથ આપો ને, હે ત્યાં ગાર્ડનો ઉભા કરીએ મોટા મોટા, નહીતર અહીંયા બીજું ચંડોળા તો નહીં જ બનાવવા દેવાના, બરાબર કે નહીં? જેને ગાર્ડન જોઈએ ભાજપને વોટ આપશે, જેને ચંડોળા કરવું છે કોંગ્રેસને વોટ આપશે। અમિત ઠાકરના નિવેદન સામે કોંગ્રેસે શાબ્દિક પ્રહાર કર્યા। પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલે પ્રતિક્રિયા આપી। ભાજપ હાર ભાળી ગઈ છે એટલે આવા નિવેદન આપે છે। ભાજપના કોર્પોરેટરોનો જનતા વિરોધ કરી રહી છે। ભાજપના કાંડ, કૌભાંડ અને ભ્રષ્ટાચારથી જનતા હવે કંટાળી છે। પ્રજા ત્રસ્ત અને ભાજપ મસ્ત છે તેવું તેમણે કહ્યું। ભાજપ પાસે મુદ્દા નથી એટલે લાગણીઓ ભડકાવે તેવા નિવેદન આપે છે। ભારતીય જનતા પાર્ટી હાર મારી ગઈ છે। સમગ્ર અમદાવાદ શહેર મહાનગરપાલિકામાં તમે જોઈ લો, ભારતીય જનતા પાર્ટીના તમામ ચૂંટાયેલા જે કોર્પોરેટરો છે, જે પદો ઉપર રહ્યા છે, એનો લોકો બહિષ્કાર કરી રહ્યા છે, લોકો જાકારો આપી રહ્યા છે।